નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા લેક્ચરની અંદર ભારતમાં યુરોપ પ્રજાનું આગમન અને પ્લાસીના યુદ્ધ જેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજના લેક્ચરની અંદર એ બક્સરનું યુદ્ધ એનો અભ્યાસ કરવાના છીએ કે બક્સરનું યુદ્ધ છે એ કેવી રીતે થયું. આની પહેલા તમે પ્લાસીનું યુદ્ધ ભણ્યા કે ભાઈ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની એના રોબર્ટ ક્લાઇવ આ બંનેની વચ્ચે એ યુદ્ધ થયું અને જેમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને સિરાજ ઉદ્દૌલાના સેનાપતિ મીર જાફર એની મદદ લઈ અને રોબર્ટ ક્લાઇવ એમણે સિરાજ ઉદ્દૌલાને હરાવ્યા હતા. પણ રોબર્ટ ક્લાઇવ છે એની આ યુક્તિ એ સફળ રહી અને તેમણે મીર જાફર છે એમને બંગાળના નવાબ તરીકે મૂક્યા. ત્યાં સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આવે છે બક્સરનું યુદ્ધ. તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું. અંગ્રેજોએ છે એનું કામ શું હતું ભારતમાં અંગ્રેજોનું? તો અંગ્રેજોનું કામ ભારતમાં એક જ હતું કે કોઈ પણ સંજોગોમાં ભારતનું જે ધન છે એ ધન આપણે વિદેશની અંદર લઈ જવાનું છે. મેં તમને પહેલા લેક્ચરમાં પણ કીધું હતું કે ભારત છે એને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર એટલું ધન હતું કે ખૂટે એમ જ નહોતું. એટલે અંગ્રેજોએ છે એ શું કર્યું તો મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને નવાબ બનાવ્યા પછી જુદા જુદા બહાના હેઠળ એની પાસેથી પુષ્કળ પ્રમાણમાં ધન છે એ વસૂલ્યું. વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પછી શું થયું? વધુ અધિકારો મેળવવા માટે અંગ્રેજોને એમ થયું કે મીર જાફર જ્યાં સુધી હજી અહીં છે ત્યાં સુધી આપણે વધુ અધિકારો એ મેળવી શકશું નહીં. તો તેના માટે તો કે મીર જાફર છે એને અહીંથી હટાવી દીધું. મીર જાફર ને બંગાળના નવાબમાંથી હટાવી તેની જગ્યાએ કોને મૂકવાનું? મીર કાસિમ. મીર જાફરને બંગાળના નવાબ હટાવી મીર કાસિમ બંગાળના નવાબ બનાવ્યા. તો મીર કાસિમને બંગાળના નવાબ બનાવ્યા અને કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા પણ વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. કંપનીએ શું કર્યું? મીર જાફરને બંગાળના નવાબમાંથી હટાવી દીધો કે ભાઈ તારું કામ સારું નથી, તું વ્યવસ્થિત રીતે કામ નથી કરતો, બંગાળના નવાબ તરીકે તારી યોગ્યતા નથી એમ કરી અને વિવિધ બહાના હેઠળ એને લઈ અને તેની જગ્યાએ મીર કાસિમને છે એ બંગાળના નવાબ બનાવ્યો. પણ થયું એવું કે મીર જાફર કરતા મીર કાસિમ તો વધારે ખરાબ નીકળ્યો. એમને એમ હતું કે મીર જાફરની જગ્યાએ કાસિમ સારું કામ કરશે, પણ એવું હકીકત થયું નહીં. એટલે મીર કાસિમ છે એને બંગાળનો નવાબ બનાવી દીધો, પણ એ તો મીર જાફર કરતા પણ વધારે ખરાબ નીકળ્યો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગ્યો અને મીર કાસિમને ઉથલાવી ફરી મીર જાફરને નવાબ બનાવ્યો. કંપનીને ડર લાગ્યો એટલે એણે શું કર્યું? વળી પાછો મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. એટલે અંગ્રેજો છે એનું મુખ્ય હેતુ શું હતું? ના, કોઈ પણ સંજોગોમાં ધન છે એ ભારતમાંથી લઈ જવું. પહેલા એણે શું કર્યું? સિરાજ ઉદ્દૌલાને હરાવ્યો, એની જગ્યાએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર છે એને હટાવી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. એને એમ થયું કે હવે આ મીર કાસિમ છે તો મીર જાફર કરતા પણ વધારે ખરાબ છે, એટલે પાછો મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. મીર કાસિમ ના
અવધના નવાબ શરણે ગયો. આ સમયે અવધના મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ કર્યું. મીર કાસિમ છે એને નવાબ તો બનાવી દીધો, પણ મીર કાસિમ કોની પાસે ગયો? એ અવધના નવાબ, અવધના રાજા એની પાસે ગયો કે ભાઈ કંપની આવી રીતે છે એ કરે છે, એ મને યોગ્ય લાગતું નથી. કારણ કે કંપની છે એ હંમેશા કોઈ વ્યક્તિ સાથે આવો અન્યાય કરે એ યોગ્ય નથી. મારી પાસેથી એને તો પછી ત્યાં ગયા હોય એટલે કીધું ને મારી પાસેથી આટલો વખતમાં આટલું ધન લીધું, વિવિધ પ્રકારના કરવેરા ઉઘરાવ્યા. કારણ કે કંપની છે એની પાસેથી પુષ્કળ ધન મેળવવા માંગતી હતી. અને ત્રણેય સંયુક્ત રીતે ભેગા થઈ અને કંપની સાથે યુદ્ધ જાહેર કર્યું કે ભાઈ અમારે કંપનીની સામે યુદ્ધ કરવું છે. નિર્ણય જાહેર કર્યો અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. તો બક્સરના અંદર એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 22 ઓક્ટોબર 1764 ના રોજ સંયુક્ત સેનાનો પરાજય થતા કંપની બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવી. આ લોકોએ સંયુક્તમાં યુદ્ધ તો કર્યું, પરંતુ સંયુક્તમાં યુદ્ધ કરવાથી તેઓ સફળ થયા નહીં અને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ ત્રણેય કોની સત્તા આવી? બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આ ત્રણેયમાં અંગ્રેજોની સત્તા આવી. કારણ કે અંગ્રેજો છે એ આ ત્રણેય ઉપર વિજય મેળવી લીધો. શું કર્યું? વિજય મેળવ્યો. યુદ્ધ થયું, પણ યુદ્ધમાં તેઓએ તેમની સામે વિજય મેળવ્યો અને વિજય મેળવવાના કારણે તેઓ હાર્યા. ત્યારબાદ આવશે કંપની શાસનનો વિકાસ. કે ભાઈ કંપનીનું શાસન તો બધે જમાયું, કંપની બધી જગ્યાએ શાસન કરવામાં સફળ રહે, બરોબર, પણ શાસનનો વિકાસ કેવી રીતે થાય? આ ત્રણ મેં તમને કે બંગાળ, બિહાર, ઓરિસ્સા ત્યાં બધે પોતે રાજ્ય તો પોતાના કબજામાં લઈ લીધા, પણ કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા આપણે કરવાના છીએ. કંપની શાસનનો વિકાસ. કંપની શાસનનો વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા એ આપણે કરીશું. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિ તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર તરીકે કાઉન્સિલને મૂકવામાં આવ્યા. શું કર્યું અંગ્રેજ સરકારે? નિયામક ધારો પસાર કર્યો કે ભાઈ હવે છે એ નિયામક ધારાની અંતર્ગત જ કાર્ય કરવાનું રહેશે. અને નિયામક ધારાની અંતર્ગત બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવ્યા અને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો માટે થઈ અને સીધા અંકુશ નીચે તેમને મૂક્યા અને મુંબઈ અને મદ્રાસના ગવર્નરને એના કાઉન્સિલને તરીકે મૂકવામાં આવ્યા. આ રીતે વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ. વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યું. કારણ કે અંગ્રેજોએ એને પ્રથમ ગવર્નર જનરલ એ બનાવ્યો હતો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. તેમાં પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને ત્યારબાદ દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. કારણ કે વોરન હેસ્ટિંગ છે એને ભારતના પ્રથમ ગવર્નર તરીકે મૂકવામાં આવ્યા હતા. બંને સત્તાનો એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપની મુશ્કેલીમાં વધી. કારણ કે મરાઠા અને મૈસૂરીઓ આ બંનેનો એક સાથે સામનો કરવો એ ખૂબ જ કઠિનતાભર્યું કાર્ય હતું. એટલે તેમણે શું કર્યું કે બંનેનો સામનો કરવા માટે
વોરેન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસને મૂકી દીધા. વોરેન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર, ત્યારબાદ કોને મૂકવામાં આવ્યા? વોરેન હેસ્ટિંગ બાદ હેસ્ટિંગની બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસને મૂકી દીધા. કોર્નવાલિસને દ્વિતીય ગવર્નર જનરલ તરીકે મૂક્યા. પ્રથમ ગવર્નર તરીકે વોરેન હેસ્ટિંગ અને ત્યારબાદ કોર્નવાલિસને મૂક્યા. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાન છે એ કયા નામથી જાણીતા હતા? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન છે મૈસૂરના વાઘ તરીકે જાણીતા હતા. ટીપુ સુલતાન બરાબર મૈસૂરનો વાઘ. મૈસૂરના વાઘ તરીકે ટીપુ સુલતાન જાણીતા હતા અને ત્રીજો મૈસૂર વિગ્રહ તેના સાનિધ્યમાં થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. ત્રણેયે સંધિ કરી અને ટીપુ સુલતાનને હરાવવા માટે મજબૂર કર્યો. કોર્નવાલિસ બાદ સર જ્હોન શેર ગવર્નર જનરલ બન્યા. તેને અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. ત્રીજા ગવર્નર જનરલ કોર્નવાલિસ બાદ કોણ આવ્યું? તો ત્રીજા ગવર્નર જનરલ તરીકે જ્હોન શો આવ્યા. જ્હોન શો ત્રીજા ગવર્નર. પણ એમાં એની તટસ્થ નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એની પ્રતિષ્ઠા ઘટી અને બીજી બાજુ મરાઠા છે એનું સૈન્ય બળ, એની શક્તિ છે એમાં શું થયું? તો કે એની શક્તિમાં એના વધારો થયો. એટલે જ્હોન શેર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી માથે કંપનીએ ભારતના સર્વોપરી બનવાની જવાબદારી આપી. જ્હોન શેર ત્રીજા ગવર્નર. ત્યારબાદ કોણ આવ્યું? જ્હોન શેરની બાદ કોણ આવ્યું? તો કે જ્હોન શેરની બાદ વેલેસ્લી એને ગવર્નર તરીકે મૂકવામાં આવ્યા. વેલેસ્લી ચોથા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો અને વેલેસ્લીને કહેવામાં આવ્યું, વેલેસ્લીને સૂચના આપવામાં આવી કે કોઈ પણ સંજોગોમાં ભારત છે એમાં આપણે સર્વોચ્ચ બનવાનું છે. અને વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલ રાજ્ય નીચે મુજબ છે. સહાયકારી યોજના છે એની શરતો જાહેર કરી કે કોઈ પણ સંજોગોમાં સહાયકારી યોજના છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ સહાયકારી યોજના છે એની હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો ચર્ચા કરીશું. આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આનો વિગતવાર અભ્યાસ કરશો અને આજે ચલાવેલ મુદ્દા છે એને શાંતિપૂર્ણ રીતે અભ્યાસ કરી આપની બુકમાં નોંધ કરશો. હવે ટૂંક સમયમાં જ આપણે એક ટેસ્ટ પણ ગોઠવવાના છીએ જે તમને અમે અહીં શાળામાંથી મોકલશું. તો આનો એકવાર વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશો. થેન્ક યુ.